હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે સવારમાં જો એક નવીન કામ લઈને બેસી ગયા છે. આપણે વાડીમાં રોજ બહુ કવરાવે છે, તો એક સાડીઓ બનાવવાનું કામકાજ ચાલે છે. આપણે આ એક પેન્ટ જૂનું લીધું છે અને પૈસાવાળી એસીથી, અને એમાં આપણે કૂસો ભરી દેવું એટલે મસ્ત થઈ જાય. આપણે જો એટલું કામકાજ કર્યું છે. આ તુમડાનું ઓલું સુકાઈ ગયેલું છે બીબું, આપણે એને માથું તરીકે લીધું છે. અને જો અહીંયા એક પટ્ટી આડી રાખી દીધી અને આપણે આ પેન્ટના પૈસા ભરી દીધા. હવે આમાં કૂસો ભરી દેવાનો છે અને હવે આગળ જોઈ છે શું કરીએ છીએ. અત્યારે તો આવી રીતના કંઈક તૈયાર થયું છે. આપણું સતુડું જો હાર કરવા લાગે છે. કરતું તો કંઈ નથી, પણ કવરાવે છે અમુકનું. રમવા બહુ મજા આવે, એના બધું હલતું હોય કે નહીં, એટલે જોજો તમે આગળ કેવી રીતના એ કરે છે. ચતું એ ચતુડા શું છે? જો એને બધું જોતું જોઈએ ગાંડું. જતો સાટા આવવા મળે. આપણે બધું ફરજામાં લઈ જવું જોઈએ સામાન. વરસાદ આવવા માંડ્યો છે. એમ જુઓ તમે, ઘડીકમાં તો ધોધ માર પડવા માંડ્યો. ને અહીંયા આપણે બહાર બેઠા બેઠા બનાવતા હતા, પણ વરસાદને લીધે આપણે આ ફરજા નીચે આવતા રહ્યા. પણ તોય જો ફરજામાં તો અહીં બધે પલળી ગયું છે. અહીંયા બનાવું છું તો વાસણ બધે આવે છે. આપણે ઢાંસો તૈયાર કરી દીધો છે. જુઓ, અહીંયાથી થોડોક હાથ વાળેલો રાખ્યો છે. ટેકો દઈને ઊભો એવો ચાડીઓ બનાવવાનો છે આપણે, એટલો લાંબો બનાવ્યો. ઉપર ખોપરી તો આપણને ખબર જ છે એની બનાવવાની છે. આ તુમડાનું છે એનું બનાવવાનું છે. ને આમાં આપણે હવે ડૂસો ભરી દેવો. આગળ પેન્ટ થઈ જાય તૈયાર. હવે અહીંયા વચ્ચે પેટ બનાવવા માટે કંઈક કરવું જોઈએ. હવે એ કંઈક આઈડિયો લગાવશું. આગળ ફાઇનલ બની જાય પછી તમને બતાવું કેવો બન્યો છે. તો આપણે વિડીયોમાં બના રહેજો. એટલે તો આપણે હાવ એકદમ ફાઇનલ તૈયાર થઈ ગયો છે ચાડીઓ. તો જાઓ બતાવું તમને. નજીકથી બતાવું. જવા પંજા આપણે પહેરાવ્યા છે પ્લાસ્ટિકના. કંઈક આવો જુગાડ કર્યો છે. થોડીક વાર વરસાદ આવ્યો અને પાછો વહી ગયો. તો 5 મિનિટ બંધ હતો ને અત્યારે જો પાછો ઝરમર શરૂ થયો છે. હમણાં 2 દિવસથી ઝાપટે વરસાદ શરૂ થયો છે.
અને હા, આપણે જો આ લાઈન અમને ફુવારા મૂક્યું છે, એ લાઈનની અંદર એક નોળિયાના 4 બચ્ચા છે. તો બહાર નીકળશે તો તમને બતાવીશ ક્યારેક. અત્યારે જો નોળિયો જે બચ્ચાની માં છે ત્યાં બેઠી જ છે, જોવે બતાતી હોય તો કદાચ. જો અહીંયા બેઠી છે, અહીંયા. પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. જો વાદળી સીડી છે ને, એટલે ઘડીક વાદળી છે ત્યાં સુધી વરસાદ આવશે. વાદળી વહી જાય તો ખરતી જાય ને હાલી જાય, એવું છે બધું. આપણે સતુડું જો બહાર આટા મારવા ગયું હતું, વરસાદ આવ્યો ત્યાં આવી ગયું અંદર પાછું. ચતો એ ચતુડા વયા વયા ચતુ. અહીં હલવાઈ ગયું છે એક. બહાર નીકળવાનું ઘરમાં નીકળીને થેકતું. હાવ નાનું એવું છે તો ઉંદરડા જેવડું. હાલ બરોબર. ક્યાં જતું છે ગાંડું? તો આપણને આજે જ નળિયાનું બધું જોવા મળી ગયું છે, અને હલવાઈ ગયું હતું તો આપણે એને બહાર કાઢીને નીચે મૂકી દઈએ. આ છે અમારા નિહારનો કેળો. અત્યારે 2:30 વાગ્યા ને અમે નિહારે જઈએ છીએ. આપણે તુર વાવેલ છે, જોઈએ કેટલીક ઉગી છે. આપણે વાડીએ નિહારે આવી જશે ને જો આપણે તુર કંઈક આવી ઉગી છે. આમાં કંઈક પક્ષી હોય કે કાઢી જતું લાગે છે. જાય 2-3 છોડવા કાઢેલા છે. આપણે તુરમાં થોડાક ખાલા પડ્યા છે, તો સોંપવાનું કામકાજ ચાલે છે. જો અમે મારી મમ્મી સોંપે છે અને અમે સોંપતા હતા. પાણી પીવા આવીશું. બહુ નથી ખાલા, કોક છે, ક્યાંક પડ્યો છે. મોબાઈલમાં જોતા એવું લાગે છે કે આપણે તુર બહુ ઉગી નહીં હોય, આમ ખાલી ખેતર હોય એવું લાગે છે. આપણે છોડવા જે નાના છે એટલે, પણ હારું મસ્ત ધરી ગઈ છે. ક્યાંક ખાલા હતા એ આપણે આજે બૂરી દીધા છે. તો આજનો વિડીયો અહીંયા સુધી. ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રાધે રાધે.